બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને ડ્રગ્સ એનડીપીએસ સંબંધિત ગુનાઓને અટકાવવા પોલીસે છેલ્લા 3 માસ દરમિયાન મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી। જિલ્લા પોલીસ દ્વારા હાંસલ કરાયેલા સફળતા ક્રાઇમ રોકથામ માટે નોંધપાત્ર માનવામાં આવી રહી છે। સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લામાં દારૂના કુલ 3164 કેસમાં આશરે 20 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ગેરકાયદેસર દારૂના ઉત્પાદન, પરિવહન અને વેચાણ કરતી ટોળીઓ પર પોલીસનું કડક વલણ ચાલુ રહેતા દારૂના નેટવર્કનો મોટો ઝટકો લાગ્યો છે। તે ઉપરાંત એનડીપીએસ એક્ટ અંતર્ગત 3 માસ દરમિયાન કુલ 136.665 કિલોગ્રામ નશીલા પદાર્થો ઝડપી, જેમાંથી 41 લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલનો જપ્ત કરાયો છે। ગુજરાતના ડ્રગ્સના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને જિલ્લામાં આ કામગીરી વિશેષ મહત્વ ધરાવે છે। જિલ્લા પોલીસની અલગ અલગ રેડ દરમિયાન કુલ 3372 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। દારૂના સપ્લાયર્સ, પેડલર્સ, સ્મગલર્સ અને ડ્રગ્સ સાથે સંકળાયેલા અનેક ગુનેગારોને પોલીસ હથેળીમાં લાવી ચૂકી છે। જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દારૂ અને નશીલા પદાર્થોના મૂળને જડથી ઉખેડી નાખવા માટે પોલીસ સતત સઘન તપાસ અને રેડની કામગીરી ચાલુ રાખવામાં આવશે। નશાના વ્યવસાયને કોઈપણ કિંમતે ફેલાવવામાં નહીં દેવામાં આવે। બનાસકાંઠામાં નશા વિરુદ્ધ આ કામગીરીને જિલ્લાના લોકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા પણ સરાહના મળી રહી છે। વિશ્લેષકોનું માનવું છે કે પોલીસની આ કડક કાર્યવાહીથી નશાના ધંધામાં નોંધપાત્ર ઘટાડો થશે। યુવા પેઢીને નશાના ચુંગલમાંથી બચાવવામાં મદદ મળશે અને આગામી દિવસોમાં પણ નશા વિરુદ્ધનું ઝુંબેશ વધુ તેજથી ચાલુ રહેશે તેમ જણાવાયું છે। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લા પોલીસના તરફથી દારૂ, ડ્રગ્સના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં છેલ્લા 3 મહિનામાં કુલ 3164 જેટલા કેસીસ કરવામાં આવેલ છે દારૂના પ્રોહિબિશન એક્ટ અંતર્ગત, અને તેમાં 3372 જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવેલ છે। આ જે પ્રોહિબિશનના કેસીસ છે જેમાં લગભગ 20 કરોડ જેટલી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। ટૂંક સમયમાં તેઓનો નાશ પણ કરવામાં આવી રહ્યા છે। આના સિવાય એનડીપીએસ એક્ટના અંતર્ગત જે ડ્રગ્સના કેસ થાય છે તેમાં છેલ્લા 3 માસમાં 136 કિલોગ્રામ જેટલા ડ્રગ્સનો કબજે કરવામાં આવેલ છે, જેની કિંમત લગભગ 41 લાખ જેટલી થાય છે। આ સિવાય દર અઠવાડિયે પ્રોહિબિશનના કેસીસની ડ્રાઈવ પણ રાખવામાં આવી છે। 2 દિવસ પહેલાં ગુરુવારના દિવસે સવારે 4 વાગ્યાથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ કક્ષાના અધિકારીના ગાઈડન્સ હેઠળ, તેઓના નેતૃત્વ હેઠળ ટીમો બનાવીને જિલ્લાના 750 જેટલા લિસ્ટેડ બુટલેગરને સવાર 4 વાગ્યાથી ચેક કરવામાં આવ્યા હતું, અને તેઓની પ્રવૃત્તિ જે જગ્યા ઉપર ચાલુ હતી અથવા તે કરતા હતા તેમાં કેસ કરવામાં આવેલ છે, અને જેઓની પ્રવૃત્તિ નથી તેમાં નીલ રેડ પણ કરવામાં આવેલ છે। પોલીસ તરફથી દારૂ અને ડ્રગ્સની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પૂરેપૂર પ્રયત્ન શરૂ છે। લોકો વતી પણ અમે સારો રિસ્પોન્સ મળી રહ્યા છે। તેઓ અમારા સાથમાં મળીને પોતાના રીતે ગામમાં દારૂબંધી રિલેટેડ ડિસિઝન લેતા હોય તો તેઓ સાથે અમે છે, અને સાથમાં મળીને દારૂ અને ડ્રગ્સની આ પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ હંમેશા લોકો સાથે સતર્ક છે, તત્પર છે। ધન્યવાદ।